ગટખોલ મીઠા ફેક્ટરી રોડ ઉપર રોડ ખોદી કાઢ્યા બાદ રિપેર ન કરતા પારાવાર મુશ્કેલીઓનો સામનો સ્થાનિક રહીશો કરી રહ્યા છે. ગંદકીની ભરમાર સાથે કીચડનો જમાવડો થયો છે. આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રમાં જવું પણ અશક્ય બન્યું છે. પંચાયત દ્વારા પ્રાથમિક ચોમાસાને ધ્યાને રાખી રોડ દુરુસ્ત કરવામાં સ્થાનિક દ્વારા માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના ગટખોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મીઠા ફેક્ટરી વિસ્તારમાં પંચાયત દ્વારા કામગીરી માટે રોડ ખોદી કાઢવામાં આવ્યો હતો. જે બાદ તેને રિપેરિંગ વર્ક કરવામાં આવતા રોડ ઉપર હાલ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. એટલું જ નહીં, આજુબાજુ કચરાનો જમવાડો થઈ ગયો છે. તો પંચાયત દ્વારા પાણીના સંપમાંથી પાણી બારોબાર વહેતું રહેતું હોવાથી સતત ગંદકી ફેલાઈ રહી છે. અહીં આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે તો આંગણવાડી પણ આવેલી છે, જ્યાં નાના ભૂલકાઓ આવાગમન કરી રહ્યા છે, જેઓ આ કીચડમાં ફસાઈને પડી રહ્યા છે. ગંદકીને લઈ રોગચાળો ફેલાવવાના ભયને લઈ સ્થાનિકો દ્વારા કચરો નહીં નાખવાના બોર્ડ લગાવી 500 રૂપિયાનો દંડની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે 18 જુલાઈના રોજ સવારે 11 કલાકે સ્થાનિક રહીશો દ્વારા પંચાયત દ્વારા હાલ ચોમાસાને ધ્યાને રાખી અહીં રોડનું દુરુસ્તીકરણ કરાવવામાં આવે તેમજ ગંદકીને લઈ દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મારું નામ ઇન્દિરાબેન ગિરીશભાઈ મહેતા છે. હું આંગણવાડીમાં જોબ કરું છું અને મારે આંગણવાડીમાં નાના બચ્ચાઓ આવે છે. એમને આ રોડ રસ્તાના લીધે જે ગટર લાઇનમાં રસ્તો ખોડાઈ ગયો છે એ હજુ સુધી કંઈ કરી નથી આપ્યું અને બાળકો રોજ જ પડી જાય છે. તો એના માટે કંઈક પણ કરવા વિનંતી છે. હું ગટખોલ ગ્રામ પંચાયતમાં આંગણવાડી આવે છે.